નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો તારીખ થઈ છે 11 માર્ચ અને વાર થયો છે બુધવાર। આજના દિવસે ગુજરાતની નજીક એટલે કે અરબ સાગરની અંદર એક લો પ્રેશર સિસ્ટમ જોવા મળી રહી છે। મુંબઈ મહારાષ્ટ્રની નજીક આવતી આ સિસ્ટમની અસરના કારણે ગુજરાતના દરિયાની અંદર ભારે પવનો અત્યારે ફૂંકાતા જોવા મળી રહ્યા છે। તો બીજી તરફ મધ્ય ભારતની અંદર પણ લો પ્રેશર સિસ્ટમો જે બનતી જોવા મળી રહી છે। ખાસ કરીને બંગાળની ખાડીમાંથી આવતી અસર જે છે એ ગુજરાત ઉપર થવાને લઈને સંભાવના દર્શાવવામાં આવી રહી છે। નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે કે ગુજરાત રાજ્ય ઉપર આગામી 16 માર્ચથી લઈને 28 માર્ચ વચ્ચેનું વાતાવરણ પલટાશે, જેમાં ભારે માવઠાની આગાહી પણ દર્શાવવામાં આવી રહી છે અને વરસાદી ઝાપટા પણ પડવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। આજના વિડીયોની અંદર તમને દરેક આગાહી અને દરેક માહિતી જણાવી દઈશું કે ગુજરાત ઉપર હવે પછી કેટલા દિવસ સુધી છે એ આગાહી દર્શાવવામાં આવી છે। ખાસ કરીને અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર તો અત્યારે લો પ્રેશર સિસ્ટમો સક્રિય થઈ રહેલી છે, જેમાં વાદળોનો ઘેરાવો છે એ બનતો જોવા મળી રહ્યો છે। પરંતુ અરબ સાગરની અંદર શું ખરેખર લો પ્રેશર સિસ્ટમ છે એ અસર પહોંચાડી અને ગુજરાત તરફ આગળ વધશે કે પછી દક્ષિણ ભારતમાં આગળ વધશે, આ દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવવાની છે। ખાસ કરીને મિત્રો અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે માહિતી આપવામાં આવી છે એ પણ તમને જણાવી દઈશું। અત્યારે તમે જોઈ શકો છો ગુજરાતની નજીક આવેલ પાકિસ્તાન દેશ અને તેમાંથી ઈરાન અને અફઘાનિસ્તાનના દેશોમાં અત્યારે વાદળોનો જે ઘેરાવો જોવા મળી રહ્યો છે, જે સિસ્ટમો બની છે એ તમામ સિસ્ટમો છે એ લગભગ તો પાકિસ્તાન તરફ પહોંચશે, પરંતુ ગુજરાત તરફ પહોંચવાને લઈને પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે માહિતી આપવામાં આવી છે તે પ્રમાણે 12 માર્ચથી લઈ અને ગુજરાત રાજ્યની અંદર 16 માર્ચ સુધીનું હવામાન છે એ લેટેસ્ટ હવામાન અપડેટ છે જણાવવામાં આવી રહ્યું છે। ખાસ કરીને મિત્રો 16 તારીખ એટલા માટે કહેવામાં આવી રહી છે કે 16 તારીખથી ગુજરાત રાજ્યની અંદર 28 તારીખ સુધી છે એ વાતાવરણની અંદર મોટી અસર છે દર્શાવવામાં આવશે અને એમાં પણ આગામી જે 3 દિવસ સુધી છે ગુજરાત રાજ્યના 15થી 16 જેટલા જિલ્લાઓની અંદર પણ માવઠાની શક્યતા છે વ્યક્ત કરવામાં આવી રહી છે। આ દરેક આગાહી અને દરેક માહિતી તમને જણાવીએ એ પહેલાં જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ફેસબુક પેજ ઉપર નવા હો તો પેજને ફોલો કરી લેજો। ગુજરાત રાજ્યની અંદર જે હવામાન નિષ્ણાંત અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે જે માહિતી આપવામાં આવી છે તમને જણાવીએ। સૌપ્રથમ અત્યારે વરસાદી જે સ્થિતિ છે એ દક્ષિણ ભારતની અંદર વધારે પડતી જોવા મળી રહી છે। આજે 11 માર્ચ થઈ છે। 11 માર્ચના રોજ મિત્રો તિરુપતિ છે તેમજ હૈદરાબાદ છે, બેંગ્લોર છે, બેંગલ વિશે મુદ્રાઈથી લઈને ચેન્નઈ સુધીના પોંડુચેરીના વિસ્તારોની અંદર હવામાન છે એની અંદર મોટો પલટો આવ્યો છે અને આ જ પલટો ગુજરાતને પણ અસર પહોંચાડે તેવી શક્યતાઓ હાલ પૂરતી દર્શાવવામાં નથી આવી, પરંતુ તમે જોઈ શકો છો તો બંગાળની ખાડીની અંદર પણ આ પ્રકારની સિસ્ટમ છે જોવા મળી રહી છે। આપણે જ્યારે પણ વેધર એનાલિસિસની ફોરકાસ્ટ માહિતી દર્શાવવામાં આવી ત્યારથી લઈ અને અત્યાર સુધીમાં બંગાળની ખાડી નજીકના આવેલા જેટલા પણ વિસ્તારો છે, અંદમાન નિકોબારના ટાપુઓ હોય કે પછી દરિયાઈ ટાપુઓ હોય, એ દરેક ટાપુના જે ભાગ છે એ ભાગ ઉપર લો પ્રેશર સિસ્ટમની અસરો થાય અને વરસાદી આગાહી છે દર્શાવવામાં આવતી હોય છે। અત્યારે તમે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જોઈ શકો છો। આ સેટેલાઇટ ઇમેજનું માધ્યમ જે છે એ આપણને સેટેલાઇટ રડારના માધ્યમથી પણ અસર છે એ દર્શાવવામાં આવી હોય તો એ જોઈ શકીએ છીએ। અત્યારે તમે દક્ષિણ ભારતની અંદર જોઈ શકો તો વાતાવરણ લગભગ ચોખ્ખું દર્શાવવામાં આવી રહ્યું છે, પરંતુ મધ્ય ભારતની અંદર અને પૂર્વ ભારતના જે વિસ્તારો છે વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વરમ, આ વિસ્તારોની અંદર પણ લગભગ છે વાતાવરણ શાંત જોવા મળી રહ્યું છે। પરંતુ ગુજરાત રાજ્યની અંદર શું આગાહી કરવામાં આવી રહી છે? જાણીતા હવામાન નિષ્ણાંતે આગાહી કરી છે કે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, દરેક માહિતી તમને જણાવીએ। હાલ મિત્રો અત્યારે ગુજરાત રાજ્યની અંદર હીટવેવની આગાહીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ખાસ કરીને આ જે આગાહીઓ હીટવેવની દર્શાવવામાં આવી રહી છે તેમાં પણ ખાસ ગરમીને લઈને હવામાન વિભાગે એલર્ટો જાહેર કર્યા છે। રાજ્યના 15થી 17 જિલ્લાઓમાં હીટવેવ થયેલા જે આગાહી છે તેમાં યલો એલર્ટ દર્શાવવામાં આવેલા છે। યલો એલર્ટની આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે। કેટલાય જિલ્લાઓમાં તો 41 ડિગ્રી સુધી તાપમાન રહે છે। તો અત્યારે ગુજરાત રાજ્યની અંદર સરેરાશ તાપમાન જે છે એ 35 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે, પરંતુ જો હવે ઉનાળાની શરૂઆત થતાના દિવસોની અંદર જ આ પ્રકારનું વાતાવરણ હોય
તો આવનારા દિવસોની અંદર એટલે કે ઉનાળાની ઋતુમાં તો ગુજરાતનું જે ટેમ્પરેચર છે એ લગભગ 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે। ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, મોરબી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ, વડોદરા, સુરતમાં હીટવેવ સાથે યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે। તો બીજી તરફ જોઈએ તો રાજકોટમાં ગરમીનો પારો 39 ડિગ્રીએ પહોંચ્યો। માર્ચ મહિનાની શરૂઆતમાં જ આકરો તાપ શરૂ થયો। ગરમીને લીધે રાજકોટના રસ્તા ખાલીખમ જોવા મળી રહ્યા છે। શહેરમાં કોરોના જેવું લોકડાઉન જે માહોલ જામ્યો હતો એવો જ માહોલ સર્જાયો છે। હવે ગરમીથી રાહત મેળવવા માટે લોકો ઠંડા પીણાનો સહારો લેવા મળ્યા છે અને સુરતમાં પણ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે। સુરતમાં મિત્રો તાપમાન જે છે પારો 38 ડિગ્રી સુધી પહોંચ્યો અને લોકો ભર બપોરે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। હવે ગુજરાત રાજ્યની અંદર પણ આ પરિસ્થિતિ અત્યારથી સર્જાતી જોવા મળી હોય તો આવનારા દિવસોની અંદર બીજા અન્ય રાજ્યોની પરિસ્થિતિ શું થાય એ આપણે વિચારવા જેવી બાબત બનશે। કારણ કે આપણે ગુજરાત રાજ્યની અંદર તો વાતાવરણની અંદર છે લગભગ ફેરફાર થતો જોવા મળી શકે। કારણ કે ગુજરાતની ત્રણેય બાજુ છે દરિયો કાંઠો છે અને દરિયાકાંઠાના લીધે પણ ઠંડીના અહેસાસ છે એ જોવા મળી શકે। ઠંડા પવનો છે ફૂંકાવાની શરૂઆત થઈ શકે। પરંતુ પૂર્વ ભારતના અમુક વિસ્તારો, મધ્ય ભારતના લગભગ 4 થી 5 એવા જે રાજ્યો છે તે રાજ્યોની અંદર ગરમી એટલે કે વાતાવરણની અંદર જે હીટવેવની આગાહી છે એના કારણે ભારે નુકસાન થવાની શક્યતા 100% દર્શાવવામાં આવી રહી છે। જે ભારે નુકસાન થઈ શકે એમાં પાકને છે બળવો તેમજ ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં હાઈ પ્રોફેશનલ જે છે એ અત્યારે સિક્યુરિટી ગાર્ડની સાથે જે આપણે કહી શકીએ કે અત્યારે ફાયર સેફ્ટીના અભાવે પણ ઘણા બધા જે છે એ શોર્ટ સર્કિટો થતા હોય છે। તાપમાનની અંદર મોટો પારો ઊંચો જવાના બાબતે પણ અત્યારે વાયરિંગની અંદર ફેરફાર થતો હોય છે। તો આ દરેક પ્રશ્નો જે સોલ્યુશન છે એ આપણે એમને આપી દઈએ છીએ સપરેટ ગિફ્ટ જેમને દ્વારા પણ આપવામાં આવ્યું હોય તો એ પ્રમાણે માહિતી પણ બની ગઈ છે। કારણ કે ગુજરાત રાજ્યની અંદર હવામાનની અંદર જે ફેરફાર થાય તો એ વાતાવરણની અસર છે એ ગિફ્ટ સ્વરૂપે હોય છે। જેમાં અત્યારે તમે જોઈ શકો છો તે પ્રમાણે ગુજરાતના 17 જિલ્લાઓના નામ લિસ્ટ પ્રમાણે જાહેર કર્યા છે। દરેક 17 પ્રકારના જિલ્લાઓની લિસ્ટની અંદર જે છે એ વરસાદી માહોલની શક્યતાના ભાગરૂપે પણ ગુજરાતનું હવામાન છે બદલાતું જોવા મળી શકે છે। આ જે એક સૌથી મોટી આગાહી હતી। હજી પણ 2 થી 3 દિવસ પછી ગુજરાત રાજ્ય ઉપર ભારે પવન સાથે વરસાદની પણ શક્યતાઓની આગાહીઓ દર્શાવવામાં આવશે। કારણ કે માર્ચ મહિનાની તારીખ છે એ તમે લખી લેજો 16 માર્ચ 2026થી લઈ 28 માર્ચ 2026 સુધી। આજે 2 થી 3 સ્ટેપ છે એ ફોલો કરવા તમારે ખૂબ જ જરૂરી છે। કારણ કે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ ખૂબ વધારે હોય અને અસરના કારણે પણ આ ભેજ જે છે એ લોકેશનના અમુક ભાગોની અંદર ન હોય। તો આ મામલે શું કહેવું છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો છે કે અને વૈધાકાલની અંદર પણ ચોમાસાને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી હતી કે વરસાદી માહોલ સર્જાય ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના લોકોને સર્જન કરવા પડશે। તો આ બાબતે ગુજરાતનું લોકો એવું જ બન્યું છે કે વેધર એનાલિસિસ ફોરકાસ્ટની માહિતી કે પછી સરકારી ઉપાય કંઈ પણ પ્રશ્ન કરી શકે નહીં। માત્ર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારને જાણીતા જ એક વ્યક્તિ છે એ આ પ્રકારની અસર છે એને અસર દર્શાવી શકે છે। હવે મિત્રો અત્યારે ગુજરાતની અંદર તો ભારે પવન સાથે વરસાદી માહોલ હતો પરંતુ અરબ સાગરના દરિયાની અંદર વરસાદી માહોલ નહોતો, ગુજરાત લોકેશનનું નહોતું। તો આ પ્રમાણે શું કહેવું તો મહત્વપૂર્ણ બાબત કઈ કે અત્યારે તો ગુજરાતની અંદર પણ ભારે પવન છે એ ફૂંકાતા જોવા મળ્યા છે જે ગરમ પવનો છે જોવા મળી રહ્યા છે। એટલે હીટવેવની આગાહી 100% દર્શાવવામાં આવી રહી છે। બીજા અન્ય ટોલ નાકા ઉપર પણ હીટવેવની આગાહીના ભાગરૂપે છે એ લગભગ 2 થી 3 મહિના સુધી આરામ કરવો પડી શકે। તો આ બાબતે શું કહેવું છે એ તમે ચર્ચામાં કહીજો। ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની લોકેશન સ્વરૂપે છે એ માહિતી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારને જ આપેલી હોય। હવે રાજકોટ સાથે અલગ અલગ જિલ્લાઓની આપણે લિસ્ટની યાદી જાહેર જોઈ છે। તેમાં ગુજરાત રાજ્યની અંદર 17 જિલ્લાઓ છે એમને સાવધાન કરવામાં આવ્યા છે એટલે કે હાઈ મોડ ઉપર આપવામાં આવ્યા છે। તેની પાછળનું કારણ છે મિત્રો વરસાદી માહોલ કે એવું નથી, ફક્ત ને માત્ર અત્યારે ગરમીની સિઝન હોવાના કારણે પણ
વેધર એનાલિસિસની આગાહી માહિતી સ્વરૂપે જણાવી. અને બંગાળની ખાડીની અંદર લોકેશન અસર છે એ 2 થી 3 કલાકની અંદર સોલ્વ થઈ જશે. તો આ માટે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને લોકેશન સ્વરૂપે આગળ વધારીએ.